આજે આપણે સરસ મજાની લીલી તુવેરનું શાક માત્ર ને માત્ર 5 મિનિટમાં ફટાફટ બનાવી લઈશું. ખરેખર જો તમે આવી રીતે શાક બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને સાથે સાથે લીલી તુવેરના જે પોષક તત્વો છે તે જળવાઈ રહે છે. આ શાક ખાવામાં બહુ મજા આવે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ શાક ખાઈ શકે છે. એવું ટેસ્ટી બને છે અને ફટાફટ બને છે. સૌથી પહેલાં અહીંયા મેં લીલી તુવેર લીધી છે. એવું કહેવાય છે કે લીલી તુવેરની અંદર જે પ્રોટીન તત્વ અને ડાયટરી સેલ્યુલોઝ ફાઇબર છે તે આપણી હેલ્થ માટે અને આપણા શરીરના સેલ્સ માટે ખૂબ ઉપયોગી છે. અને જો તમે એને વધારે પડતું ઉકાળો છો અથવા વધારે પડતું બાફો છો તો એ નાશ પામે છે. તો અહીં આપણી લીલી તુવેરના પોષક તત્વ જળવાઈ રહે એ રીતે લીલી તુવેરને મેં આપણે ઢોકળિયાની કેમ કાણાવાળી પ્લેટ હોય એની પર સ્ટીમરે બાફી લીધી છે. લીલી તુવેરના દાણા ફોલી લીધા અને પછી એને વરાળે બાફવા દીધા, જેના કારણે એના પોષક તત્વો જળવાઈ રહે. અને સાથે એક મુઠ્ઠી અહીંયા મારી પાસે લીલા ચણા અવેલેબલ હતા તો એ લીધા છે. તો એ પછી હવે આપણે ઇન્સ્ટન્ટ લીલી તુવેરના દાણા જે બફાયા છે વરાળે એમાંથી શાક બનાવી લઈએ. 500 ગ્રામ લીલી તુવેરના દાણા છે તો અહીંયા મેં 5 ચમચી તેલ મૂક્યું. તેલ આપણું ગરમ થાય એટલે રાઈ ઉમેરવાની. રાઈનું તડતડ બંધ થાય એટલે આપણે એમાં જીરું ઉમેરીશું. જીરું ફટાફટ ચડી જતું હોય છે એટલે તરત જ આપણે એમાં આદુ, લસણ અને મરચાંની 1 ચમચી પેસ્ટ ઉમેરી દઈએ. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખીશું. 1 મિનિટ સુધી પેસ્ટ સાંતળ્યા પછી આપણે એક ઝીણી ઝીણી સમારેલી ઓનિયન ઉમેરી દેવાની છે. આ ઓનિયનને પણ એકદમ મીડિયમ આંચે સાંતળવાની છે. 2 થી 3 મિનિટ સુધી સાંતળીશું. ઓનિયનનો પાણીનો ભાગ બધો બળી જવો જોઈએ ત્યાં સુધી આપણે સાંતળવાની છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે ઓનિયન છે એકદમ મસ્ત સંતળાઈ રહી છે. ગેસની આંચ તમે મીડિયમ રાખશો ને તો તમારે સતત હલાવ નહીં કરવું પડે. માત્ર ને માત્ર 3 મિનિટમાં તમે ઓનિયનને એકદમ સરસ સાંતળી લો. એકદમ ટ્રાન્સપરન્ટ થાય, લાઇટ પિંક થાય ત્યાં સુધી તમારે સાંતળવાની છે. હવે આપણી ઓનિયન એકદમ સરસ સંતળાઈ ગઈ તો આપણે એક નાનું એવું ટામેટું સાવ ઝીણું ઝીણું ચોપરમાં ચોપ કરી અને ઉમેરી દેવાનું. અને હલાવી લેવાનું. ટામેટાને પણ આપણે સહેજ વાર અમથું ચડવા દેવાનું છે. 1 મિનિટ ટામેટાની સાંતળતા થાય એટલે આપણે એમાં હળદર ઉમેરવાની છે, નમક ઉમેરવાનું છે, લાલ મરચું ઉમેરીશું. લાલ મરચામાં અહીંયા 2 અડધી ચમચી કશ્મીરી મરચું અને 1 અડધાની અડધી ચમચી રેશમ પટ્ટો. અમારા ઘરમાં તીખું કોઈ નથી ખાતું એટલે આપણે કશ્મીરી મરચાંનો ઉપયોગ કરીએ. સાથે આપણે ગરમ મસાલો ઉમેર્યો અને સાંતળી લઈએ. બધા જ મસાલાને આપણે 1 મિનિટ સુધી આમ જ સાંતળીશું. એક મિનિટ થાય એટલે આપણે જે તુવેરના દાણા છે જે આપણે વરાળે બાફ્યા છે એ ઉમેરી દેવાના અને હલાવી લેવાનું. અહીંયા તમારા તુવેરના દાણા છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે. ખરેખર આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે કારણ કે આપણે જે તુવેરનો ઉપયોગ કર્યો છે વરાળી બાફીને કર્યો છે તો નથી વધારે રેબાઈ જતી કે પછી નથી એ તુવેર તમારી પોષક તત્વોના કારણે એની મીઠાશ જળવાઈ રહે છે. એના પોષક તત્વો તમે જો કુકરમાં બાફશો તો પાણીમાં વહી જશે. અહીંયા એવું બિલકુલ નહીં થાય. અહીંયા પાણીનો આપણે ઉપયોગ કરવાનો જ નથી. તમે જોઈ શકો છો અહીંયા આપણે સહેજ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો. તો અહીંયા આપણું સરસ મજાનું ટેસ્ટી, પૌષ્ટિક, હેલ્ધી એવું લીલી તુવેરનું શાક ડ્રાય બનીને રેડી થઈ ગયું છે. એક વખત તમે આવી રીતે બનાવશો પછી કહેશો, વાહ તૃપ્તિબેન, આ તુવેરના શાકનો ટેસ્ટ ખરેખર મજા આવે એવો છે. આ શિયાળો પૂરો થતાં અમે જરૂર બનાવીશું.